સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદી નુકસાન બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં સર્વે કામગીરી પૂર્ણ. ઓક્ટોબર 2025ના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારના પાકમાં નોંધપાત્ર નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના કુલ 500 ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે. જિલ્લામાં મુખ્યત્વે તુવેર, કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવા પામ્યું. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ સેવક, ખેતી તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિતની કુલ 500 ટીમની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. ટીમોએ ગામની મુલાકાત લઈ સરપંચ, ગ્રામ પંચાયત તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચરોજ કામ અનુસાર માહિતી સંકલિત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાણે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે જિલ્લાના અંદાજે 500 ગામોમાં નુકસાન જોવા મળ્યું છે. તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં કુલ 500 ટીમ બનાવી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી. સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા તમામ ગામોની અંદર પાક નુકસાનીના પ્રાથમિક સર્વે માટે પંચરોજ કામની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં ઉમેર્યું હતું કે સર્વે અને પંચરોજ કામની કામગીરી પૂર્ણ થયેલ તમામ ગામોના નુકસાની અંગેની વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સરકારમાંથી ચૂકવણા માટે જે માર્ગદર્શન સૂચનો મળશે તે મુજબ જિલ્લામાંથી પાક નુકસાની અંગે ચૂકવણું કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થયેલ કપાસ, મગફળી, દિવેલા, શાકભાજી વગેરે પાકોમાં થઈને લગભગ 5 લાખ હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર થયેલો હતો. જેનો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ સેવક, તલાટી, આત્માનો સ્ટાફ તથા અન્ય સ્ટાફની મદદ લઈ અને 500 જેટલી ટીમો બનાવી અને એના પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.